આ જી માસ્ટરની લિક્વિડ લીધું, બરાબર. ને પછી આ પેલું બેક્ટેરિયા અને એના માટે જી માસ્ટરનું જે પેલું ખાતર છે એ લીધું. પછી એમનો મેં ઉપયોગ કર્યો તો જે 7 મણ હતા તો બીજી વારી વાપરાય એટલે સીધા એના ડબલ થયા 15 મણ થયા. બરાબર. પછી જેમ એને વાપરતા ગયા તે 31 માર્ચથી આજ સુધીમાં લગભગ આજે 29 તારીખ, આજે 29/6 આજે મારે એ જ ખેતરમાંથી 150 મણ પડવો નીકળ્યા. બરાબર. 150 મણ. આ પેલા આપણે જે એક વખત વાત થઈ હતી મતલબ જ્યારનું આ વાપરવાનું ચાલુ કર્યું ત્યારથી એક ધારું ડબલ ફોરવર્ડ ચાલતા ગયા. એક વારીએ 50 મણ નીકળ્યા, બીજી વારીએ 100 મણ નીકળ્યા. આ 150 મણ લગન મતલબ કે પહોંચી ગયા. તો હું ભાવેશ પટેલ, ગુજરાત બાયો સાયન્સ, સુરતથી. તો આજે આપણે ગામ બાલોટા, તાલુકો હાંસોટ અને જિલ્લો ભરૂચ, તો આપણે એક ખેડૂતની મુલાકાતે આવી ગયા છીએ. ચેતનભાઈ એમનું નામ છે. તો એમની પાસે પહેલા એમનો પરિચય લઈએ. તો ચેતનભાઈ, આપનો પૂરો પરિચય આપજો. મારું નામ ચેતનકુમાર જયંતિભાઈ પટેલ, ગામ બાલોટા, તાલુકા હાંસોટ, જિલ્લો ભરૂચ. બરાબર. તો આપણે જે આ તમે જે પરવળમાં આપણે જી માસ્ટર જે ઓર્ગેનિક કાર્બન છે અને જે પ્રવાહી જી માસ્ટર છે, તો આપણે આપ્યા પહેલાં કેવી સ્થિતિ હતી અને ત્યારબાદ કેવી સ્થિતિ આવી અને તમે એમાં કેવા કેવા સુધારા જોયા અને રિઝલ્ટ વાઇઝ તમે થોડુંક અમારા બીજા ખેડૂતોને જણાવશો. મારે લગભગ 31 માર્ચ પહેલા જ્યારે આ દવાની પ્રોડક્ટ નહીં વાપરી લીધી ત્યારે 3 વીઘાના પરવળમાં 7 મણ પરવળ નીકળતા હતા. બરાબર. પછી ગામમાંથી એક ભાઈ પ્રફુલભાઈ કરીને હતા, એમની જોડે મને વાત થઈ કે આ રીતની સુરતમાં એક જણ છે આપણે મનસુખભાઈ કરીને, એમની પાસે દવા છે તો કોન્ટેક્ટ કરતા હતા, આપણે લાવીએ, મંગાવીએ. બરાબર. પછી એમની જોડે બેસીને અમે વાત કરી તો મનસુખભાઈને અમે ફોન કર્યો. બરાબર. કે ભાઈ આ રીતની દવા અમારે જોઈએ છે. તો મનસુખ કાકાને પછી ફોન કર્યો એટલે પછી બીજે દિવસે મનસુખ કાકા દવા લઈને આવ્યા. પછી બધા 3-4 ખેડૂતની મુલાકાત કરીને પછી બધાના ખેતર જોયા. મારા ખેતર પણ જોવા આવ્યા, પ્રફુલભાઈના ખેતર જોવા ગયા, પછી બીજા 3-4 ખેતરને જોવા ગયા. ત્યારે મારા 7 આ જી માસ્ટરની લિક્વિડ લીધું. બરાબર. ને પછી આ પેલું બેક્ટેરિયા અને એના માટે જી માસ્ટરનું જે પેલું ખાતર છે એ લીધું. પછી એમનો મેં ઉપયોગ કર્યો તો જે 7 મણ હતા તો બીજી વારી વાપરાય એટલે સીધા એના ડબલ થયા 15 મણ થયા. બરાબર. પછી જેમ એને વાપરતા ગયા તે 31 માર્ચથી આજ સુધીમાં લગભગ આજે 29 તારીખ, આજે 29/6 આજે મારે એ જ ખેતરમાંથી 150 મણ પડવો નીકળ્યા. બરાબર. 150 મણ. આ પેલા આપણે જે એક વખત વાત થઈ હતી મતલબ જ્યારનું આ વાપરવાનું ચાલુ કર્યું ત્યારથી એક ધારું ડબલ ફોરવર્ડ ચાલતા ગયા. એક વારીએ 50 મણ નીકળ્યા, બીજી વારીએ 100 મણ નીકળ્યા. આ 150 મણ લગન મતલબ કે પહોંચી ગયા. બરોબર. પછી આપણે વચ્ચે તમારે એવી વાત થઈ હતી કે ભાઈ આપણે આ પરવળ કાઢી નાખવા છે. આ પરવળ મતલબ કે આ જે ખેતર છે આપણું એ મારે ઓલરેડી એને રાખવાની નહીં હતી એમ. કારણ કે મારે વાઈફ જોડે વાત થયેલી કે અમારે આ વસ્તુ નથી રાખવી, કારણ કે એમાં બહુ મજા નહીં એટલે. બરાબર છે. એટલે અમારે બલકા ને કે એવો ઉપયોગ કરવાની અંદર વિચાર કરતા હતા. પછી જે સમય આવ્યો ત્યારે અંદર વાપરું એટલે અંદર પરવાનો માંડવો આખો અમારે પેલો કે છવાઈ ગયો. અને ઉતારા વાઇઝ બધી ઉતારા વાઇઝ મતલબ કે દર વારીએ પરવળ મતલબ કે વધતા ગયા. બરાબર. આજે લગભગ આ મેં વારી લગભગ 26 તારીખે મારે પૈતું તો 150 મારે પરવળ મતલબ કે એ જ ખેતરમાં મારે 150 માં પરવળ નીકળ્યા. 150 માં પરવળ. તો પછી માનો કે આપણે હવે બીજા કોઈ ખેડૂતોને ભલામણ કરવી હોય તો કરી શકાય? હા, કરાય. વાપરવું જોઈએ. એકદમ સસ્તી પ્રોડક્ટ છે આ. 500 રૂપિયાની પ્રોડક્ટ છે એટલે એની અંદર કઈ મોંઘી છે દવા છે. 800 રૂપિયાનો આવે છે. એટલે એકવાર ઉપયોગ કરાય એમ. બરાબર છે. એટલે આ તો શું કે ભાઈ માનો કે તમારે રિઝલ્ટ સારા આવ્યા હોય તો તમે બીજા ખેડૂતોને એટલે આમાં ઘણા લોકો વાપરતા થયા. અહીંયા મારે લગભગ માનો ને આ તમારી બોટલ અહીંયા 7-8-9 મૂકી જાય તો લગભગ મહિનામાં બધા લોકો આવીને લઈ જાય છે. એટલે વાપરવું જોઈએ આપણે. તો ખેડૂત મિત્રો, જો ખેડૂતે સરસ મજાની માહિતી આપી કે ભાઈ એમને પહેલા કેવી સ્થિતિ હતી અને ત્યારબાદ આપણી જે આ ગુજરાત બાયો સાયન્સની જે જી માસ્ટર ઓર્ગેનિક કાર્બન અને પ્રવાહી જે ઉપરથી એમને ટ્રીટમેન્ટ કરી અને 3 થી 4 વખત એમણે નીચે પાયું છે જમીનમાં અને સ્પ્રે તો ઘણા બધા કર્યા છે. તો એમને ખૂબ સારા પરિણામો જોવા મળ્યા છે પરવળમાં. તો માનો કે અહીંયા બાલુટાના આજુબાજુના ખેડૂતોને ઉપયોગ કરવો હોય તો અહીંયા ચેતનભાઈ પાસે
અહીંયા મળી જશે બંને પ્રોડક્ટ જી માસ્ટર ઓર્ગેનિક કાર્બન અને જી માસ્ટર પ્રવાહી. તો બીજા કોઈ ખેડૂતોને આજુબાજુના ને કોઈને ઉપયોગ કરવો હોય તો અહીંયા આવીને પણ લઈ જઈ શકે છે. તો એમના માટે એમનો મોબાઈલ નંબર પણ અહીંયા સ્ક્રીન ઉપર આવી જશે અને મનસુખભાઈનો મોબાઈલ નંબર પણ સ્ક્રીન ઉપર આવી જશે. બેયનો મોબાઈલ આવી જશે. તો મનસુખભાઈ, તમે પણ કંઈક કેવો આવો આ બાજુ આવો કે ભાઈ કેવી રીતે હવે આરે જી માસ્ટર ગુજરાત બાયોસાયન્સમાં જી માસ્ટરનું એક ખેડૂત દ્વારા પરિચય થયો. બરાબર. તો એ ભાઈને પાપડી હતી ને સુકાઈ જવાની હતી, પાછી લીલી સૂચન 2 વાર આપી જવા. હા હા એટલે એ પછી બીજા ખેડૂતોને એના પોઝિટિવ રિવ્યુ આવવા માંડ્યા. કરતા કરતા હા હા 12-13 ગામમાં અત્યાર સુધીમાં મુકાયેલું છે. બધેથી પોઝિટિવ રિવ્યુ આવે છે અને વેચાતું થઈ ગયું છે. બરાબર છે. ડિમાન્ડ સારી એવી છે. બીજા સારા છે, ડિમાન્ડ સારી હોવા માટે છે. તો ખેડૂત મિત્રો, તો આજે આપણે ચેતનભાઈના ખેતરે તો નથી જઈ શકીએ એમ, એટલા માટે અહીંયા ઘરે વિડીયો બનાવ્યો છે. કેમ કે ત્યાં પાણી ભરાઈ જાય છે એટલે રસ્તા ખરાબ છે, ખાલી ટ્રેક્ટર ને એવું ચાલી શકે છે, બાકી ચાલીને જવું પડે છે. તો એટલા માટે આપણે અહીંયા ઘરે બનાવ્યું છે. અને જો વરસાદ રહી જાય અને ચલાય એવું થશે તો આપણે ખેતરે જઈને પણ એમનો વિડીયો ચેતનભાઈને સાથે રાખીને પણ બનાવશું. તો આ સાથે આપણે આ વિડીયોને પૂરો કરશું. જય ભારત, જય હિન્દ.